નમો હરિગંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેશે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધનાય જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. જય જિનેન્દ્ર. આપણે આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ, અને આ આત્મસિદ્ધિ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચન, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આત્મસિદ્ધિની ગાથા 79, 80 અને 81 એ 3 ગાથા સાથે છે, અને એ 3 ગાથા દ્વારા શિષ્યને ભોગતાપણા સંબંધી જે શંકા છે અને એ શંકાનું સમાધાન કરવા ઈચ્છે છે એ વાત કરવામાં આવી છે. એમાં 79મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી મહદઅંશો આપણે લીધા. તે પછી 80મી ગાથામાંથી આપણે કેટલાક અંશ લીધા છે, અને હવે આજે આગળ 80 ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના બીજા પ્રવચનમાંથી કેટલાક અંશો આપણે લઈએ છીએ. આ પહેલા આપણે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મૂળ ગ્રંથમાંથી આ 3 ગાથાઓનો અર્થ સમજ્યા છીએ. તો આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 281. શિષ્યનો ભોગતાપણાનો પ્રશ્ન ચાલે છે. ભોગતાપણાની વાત ચાલી રહી છે. 79મી ગાથામાં તો એમ આવ્યું કે જળ કર્મને કેવી રીતે ખબર પડે કે એ ફળ આપે, કેવું ફળ આપવું વગેરે. એટલે એ કર્મ એને ફળ આપે અને આ જીવ ભોગવે એ વાત બરાબર લાગતી નથી, એવી દલીલ હતી. પછી 80મી ગાથામાં તો એમ દલીલ હતી કે એ કર્મ ફળનો દેનારો કોઈ ઈશ્વર હોય તો એ શક્ય બને, પણ જો ઈશ્વર કર્મફળનો દેનારો એમ માનવામાં આવશે તો પછી ઈશ્વરનું એવું ઈશ્વરપણું જ નહીં રહે, અને એનો વિસ્તાર ચાલે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જીવનું અજ્ઞાન ભાવે રાગાદિનું કર્તાપણું કબૂલ કરીને કહે છે કે જળ કર્મો જીવની ભૂલ પામીને આવ્યા. જીવનું અજ્ઞાન ભાવે રાગ આદિનું કર્તાપણું કબૂલ કરીને, એટલે કે હા, અજ્ઞાન ભાવે જીવ રાગાદિ નો કર્તા છે અને એમ એ ભાવ કર્મનો કર્તા છે, અને જેવા ભાવ કર્મ છે તો એ પ્રમાણે એના નિમિત્તે દ્રવ્ય કર્મ પણ બંધાય છે. એટલે પછી એને ઉપચારથી દ્રવ્ય કર્મનો પણ કરતા કહ્યું, પણ જીવ ખરેખર ભાવ કર્મનો કરતા છે. તો એ અજ્ઞાન ભાવે છે, અને આ વાત
નો સ્વીકાર કર્યો છે. આત્મા છે, આત્મા નિત્ય છે અને આત્મા કર્તા છે. આ ત્રણ પદ શિષ્યને બરાબર સમજાયા છે અને એમાં કર્તાપણું કયા પ્રકારે છે એ બરાબર એને સમજાયું છે. એટલે કે છે કે જીવનું અજ્ઞાન ભાવે રાગાદિનું કર્તાપણું કબૂલ કરીને કહે છે કે જળ કર્મો જીવની ભૂલ પામીને આવ્યા છે, પણ જળ કેમ જાણે કે અમારે આવું ફળ આપવું છે? દ્રવ્ય કર્મ, જળ કર્મ એ કર્મણે રજકણો ના સ્કંધ એ કેવી રીતે જાણે કે અમારે આવું ફળ આપવું છે? અને ઈશ્વર તેની વ્યવસ્થા કરે, ફળ આપે એમ માનવામાં આવે તો પણ મોટો વિરોધ આવે છે. કારણ કે ફળદાતા ઈશ્વરને ગણતા ભોગતાપણું સદાય, પણ એમાં પછી ઈશ્વરનું ઈશ્વરપણું જાય. ઈશ્વરનું ઈશ્વરપણું રહેતું નથી. ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય, પછી શુભાશુભ કર્મના ભોગ્ય સ્થાન નહીં હોય. આમ બે પ્રકારની વિરુદ્ધતા શિષ્યને ભાસે છે કે જો ઈશ્વરને માનીએ અને ઈશ્વર આપે તો એ વાત બરાબર કે એને ભોગતાપણું હોઈ શકે, પણ એમાં તો પછી ઈશ્વરનું ઈશ્વરપણું ચાલ્યું જાય, એટલે એવું પણ હોઈ શકે નહીં. અને ઈશ્વર સિદ્ધ થયા વિના જગતનું નિયમન કોણ કરે એ વાત પણ બેસતી નથી. શુભાશુભ કર્મના ભોગવવાના સ્થાન પણ પછી તો રહેશે નહીં, એ વાત કરી છે. ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય, પછી શુભાશુભ કર્મના ભોગ્ય સ્થાન નહીં હોય. આમ બે પ્રકારની વિરુદ્ધતા શિષ્યને પાસે છે. શિષ્યે એટલું તો લક્ષમાં રાખ્યું છે કે ઈશ્વર શુદ્ધ સ્વભાવ છે, ઈશ્વર છે તે શુદ્ધ સ્વભાવ છે અને તેને કોઈ રાગ દ્વેષના પરિણામ હોય નહીં, કે પોતે પોતાના સ્વરૂપને વિશે જ રહે, પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. આ બધું તો શિષ્યને ભાસ્યું છે, એ તો એને લક્ષમાં આવ્યું છે. અને તેને અંતરમાં રાખીને સમજીને કહે છે કે ઈશ્વર તો પૂર્ણ શુદ્ધ છે, તે જગતના પ્રપંચમાં કેમ પડે? આ ઉપરથી સમજવાનું કે શિષ્ય વિચારવાન છે, વિચાર કરનાર અને ઊંડા ન્યાયથી સમજવા વાળો એવો શિષ્ય છે. અને એવો જ શિષ્ય હોવો જોઈએ, એવો જ શિષ્ય હોવો જોઈએ જે સમજવા આવ્યો છે એ પછી જે તે વાત સમજાવવામાં આવી હોય એ વાતને ગ્રહણ કરે અને પછી આગળ નવા પ્રશ્ન કરે. એકાંતે વાત કરે એવો ન હોય, કાંઈ પણ સમજ્યા વિના પ્રશ્ન કરે એવો પણ ન હોય. આ શિષ્ય તો ત્રણ પદને સમજ્યો છે અને એ પ્રશ્ન કરે છે અને એ સમજવા વાળો છે. તો આવા શિષ્યની જેમ જિજ્ઞાસુ જ્યારે કોઈ વાત ન સમજાય તો મૂંઝાઈ જાય, પણ પછી એ એના સમાધાન માટે પ્રશ્ન કરે તો જરૂરથી એના સમાધાન પ્રાપ્ત થાય. જિજ્ઞાસુ એવા હોય છે કે તેઓ વસ્તુનો વિચાર કરે, વસ્તુનું લક્ષણ શું, હેતુ શું, આ વાત આમ કેમ હોઈ શકે એ વગેરે વિચારી અને પછી એના સંબંધી પ્રશ્ન કરે. જે સત સમજવા માટે પ્રશ્ન કરે છે તે પોતાની મૂંઝવણ ટાળી શકે છે, એ તો સમાધાન પ્રાપ્ત કરી જ શકે છે. એનો તો ક્યાંય કોઈ રીતે વાંધો આવતો જ નથી. માત્ર વિરોધ કરવા માટે થઈ અને કંઈ પણ કરે છે એની વાત જુદી છે, પણ જે સત સમજવા માટે કહે છે કે આ વાત મને બેસતી નથી, આ વાત બરાબર લાગતી નથી, અને અંતરમાં એને એવો ભાવ છે કે મને સમજાતું નથી, મને નથી સમજાતું. મહાપુરુષોએ જે કહ્યું છે એમાં મને શંકા નથી, એમણે તો બરાબર જ કહ્યું હોય, પણ મને નથી સમજાતું. એવા ભાવ સહિત જે પ્રશ્ન કરે છે ને એ સમજી શકે છે, એ બધું પ્રાપ્ત કરે છે. અહીં આગળ પણ કહે છે કે અહીં શિષ્યને એવી ખટક લાગી છે કે પૂર્ણ પરમાત્મા શુદ્ધ થયા છતાં પણ જો તે જગતની ઉપાધિ વાળો રહેતો હોય, જગતનું નિયમન કરવું ને જગતમાં જે જીવો છે એ બધા જે રાગ દ્વેષના ભાવ કરી રહ્યા છે, ક્રોધના ભાવ કરી રહ્યા છે, પાપના ભાવ અને પુણ્યના ભાવ કરી રહ્યા છે, તો એ બધાને એ પ્રમાણે ન્યાય આપવો, એવી જો ઉપાધિ જો પરમાત્માને હોય
તો પછી પરમાત્મા એ ઉપાધિવાળો ઠરે. પરમાત્મા શુદ્ધ થયા છતાં પણ જો તે જગતની ઉપાધિવાળો રહેતો હોય તો મારે પણ પૂર્ણ શુદ્ધ થવું છે, તો પછી મારે પણ આવી ઉપાધિ રહેશે, મારે પણ ઉપાધિમાં જ રહેવું પડે. તેથી પોતે જે માન્યું છે તેમાં વિરોધ આવે છે. પોતે તો ઈશ્વરના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને આનંદમય સુખમય સ્વરૂપ ધાર્યું છે, અને આવી ઈશ્વરને ઉપાધિ આવે માટે આ શંકા ઉદ્ભવી છે. અને આ શંકામાં એ રીતે આખી વાત કરવામાં આવી છે. વળી કોઈ કહે કે રાગ રહિત કામ કેમ ન કરી શકાય. ઘણાના મનમાં આવી વાત હોય છે કે કોઈ પણ પ્રકારના રાગ વિના, નિસ્પૃહતાપૂર્વક, કોઈ પણ જાતની સ્પૃહા વિના, ઈચ્છા વિના કામ કેમ ન કરી શકાય. નિસ્પૃહ ભાવે કામ કરે તો ઈશ્વર હોય એ નિસ્પૃહ ભાવે કામ કરતો હોય તો તમને એમાં શું વાંધો છે? આવી દલીલ કરે. અરે ભાઈ, નિસ્પૃહ ભાવે કામ કરે પણ એનું લક્ષ્ય ક્યાં ગયું? કામ કરવામાં ગયું કે નહીં? કોણ પાપ કરે છે ને કોણ પુણ્ય કરે છે ને કોને કેટલું કેવું ફળ આપવું ને આ બધી વાતમાં જો ઈશ્વર રોકાઈ રહેશે તો પછી શું થયું? એ સંસારીથી કયા પ્રકારે જુદો પડ્યો? એમ કે આના પણ એમ કે બધું ઈશ્વર નિસ્પૃહ ભાવે કરે તો શું વાંધો? એમ કે છે કે કોઈ કહે કે રાગ રહિત કામ કેમ ન કરી શકાય. ગુરુદેવ કહે છે કે તેનો ઉત્તર એમ છે કે પૂર્ણ શુદ્ધતામાં, દેહ રહિત દશામાં એ સંભવતું નથી. પૂર્ણ શુદ્ધતામાં, દેહ રહિત દશામાં પોતે પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે, આનંદ સુખ શાંતિની દશામાં છે, તો ત્યારે પછી એવું પરનું લક્ષ્ય થતું નથી. જ્ઞાતા જાણે કે કંઈ કરે, પોતે પોતાના સ્વભાવ ભાવમાં સ્થિર રહ્યા છે, એટલે કે પોતાના સ્વરૂપને જાણે છે, એમાંથી આવતા આનંદને અનુભવે છે, તો એવું કરે કે પછી બીજાનું કંઈક કરવાની ઈચ્છા કરે. ઈચ્છા એટલે તો રાગ થયો. પરને સુખ આપવું કે પરને દુઃખ આપવું એવી ઈચ્છા જો ઈશ્વર કરે તો ઈશ્વરને રાગ કહેવાય. ઈશ્વર પણ રાગ રહિત ન કહેવાય. અને રાગ છે એ તો દુઃખ છે. રાગને કારણે તો આત્મપ્રદેશોનું કંપન થાય છે, અને આત્મપ્રદેશોનું કંપન થાય છે તો પછી ભાવકર્મ પણ બંધાય અને જડકર્મ પણ બંધાય. આ બધું ઈશ્વરને કેમ સંભવે? ઈશ્વરને એ હોય નહીં. ઈશ્વર એટલે આત્માની પૂર્ણ પવિત્ર સ્વાધીન દશા. ઈશ્વર તો એક દશાનું નામ છે, સિદ્ધ એ દશાનું નામ છે, કેવડી એ દશા છે. આત્માની એ શુદ્ધ દશા છે. કેવળ જ્ઞાન થાય છે એ ભાવ મોક્ષની દશા છે, અને પછી સિદ્ધ થાય છે એ પૂર્ણ મોક્ષની દશા છે. એટલે એ તો પૂર્ણ સ્વાધીન શુદ્ધ પવિત્ર દશા છે. એ આત્માની જ દશા છે. એ આત્માની દશા છે. પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીએ છીએ તો પહેલી બે દશા છે એને નમસ્કાર કરીએ છીએ. એવી દશામાં રહેલા સર્વ આત્માઓને આપણે નમસ્કાર કરીએ છીએ. નમો અરિયંતાણમ અને નમો સિદ્ધાણમ એમ બે એ દશા છે. કોની છે? ખરેખર જીવની દશા છે. એ જીવની દશા છે. અને એ દશામાં જે રહ્યા છે એવા સર્વ આત્માઓને આપણે નમસ્કાર કરીએ છીએ. એટલે કે કોઈ એક ઈશ્વર નથી. અનંત સિદ્ધ થયા છે તો અનંત સિદ્ધને આપણે નમો સિદ્ધાણમ કહેતા નમસ્કાર કરીએ છીએ. અને નમો અરિયંતાણમ કહેતા તીર્થંકર અને કેવળી સર્વને આપણે નમસ્કાર કરીએ છીએ. જે વર્તમાનમાં શરીર સહિત છે પણ કેવળ જ્ઞાન પ્રગટ કરીને પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે એમને આપણે નમો અરિયંતાણમ કહેતા બધાને નમસ્કાર કરીએ છીએ. એટલે કોઈ એક ઈશ્વર છે એવી કલ્પના જે છે ને એ જૈન દર્શનમાં તો છે જ નહીં. અને આવું ઐશ્વર્ય, આવી પવિત્રતા, આવી પૂર્ણ દશા, આવી સ્વાધીન દશા એ એક વખત પ્રગટ થયા પછીથી એ તો આનંદની દશામાં હોય, પોતાના સ્વરૂપમાં હોય, ત્યાં સ્થિર થયા હોય, એને વિકલ્પે ક્યાંથી આવે? એ બહારમાંય આવતા નથી, પરનું લક્ષ પણ કરતા નથી, તો પછી બીજામાં
શું કરે છે, એમને શું છે, એ બધી વાતમાં એ ક્યાંથી પડે? તે જો જગતને ફળ દેવામાં જોડાય તો તેને ઈચ્છા થઈ એમ કહેવાય. અને ઈચ્છા છે મન અને શરીર. ઈચ્છાને પૂર્તિ કરવી હોય તો મન અને શરીર પણ જોઈએ. અને સંસારીના જેવી તો પછી દશા થઈ જાય. તેથી પૂર્ણ શુદ્ધતામાં ભંગ પડે. એટલે ઈશ્વરને આ બધું હોય નહીં. લોકોની સમજણમાં ભૂલ છે, અને ક્યાં ભૂલ થાય છે તે પોતે જાતે સમજવું પડશે. પોતે જાતે જ પોતાની ભૂલને શોધવી પડશે, સમજવી પડશે અને દૂર કરવી પડશે. માન્યતામાં બધી ભૂલો છે, એ માન્યતાને બદલવી પડશે. મન, વાણી, દેહની ક્રિયા કરવાનો અધિકારી અજ્ઞાની પણ નથી. અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, કોઈ જડની અવસ્થાને તો 3 કાળમાં કરી શકતો નથી. તો પછી ઈશ્વરને જળની ક્રિયા કરવી અને તેનું ફળ આપવું એ કેમ બની શકે? એટલે કે ઈશ્વર તો પછી એવી ક્રિયા કરે જ નહીં. અજ્ઞાની પણ ખરેખર વાસ્તવમાં તો પરની ક્રિયા કરતો નથી. તો પછી ઈશ્વર એવી જળની ક્રિયા કરે અને ફળ આપે એ બધું ક્યાંથી બને? એ શક્ય જ નથી. બહુ સરસ દલીલ કરી છે. આગળ અહીંયા 282 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં શિષ્યને શંકા કરવાનું કારણ એ છે કે જો ઈશ્વરને પરને ફળ દેનારો, બીજાઓને ફળ આપનારો વગેરે પ્રકારે માનું તો મારી પૂર્ણતાને વિરોધ આવે છે. કારણ કે દરેક આત્મા જાતિ અપેક્ષાએ સરખા ઈશ્વર છે. મારી પૂર્ણતાને વિરોધ આવે છે. આ તો શિષ્યનો મૂળ અંદરમાંથી સવાલ તો એ છે કે જો ઈશ્વર ફળ દેનારો હોય, આવો રાગી દેશી હોય અથવા ઉપાધિવાળો હોય, તો પછી મારામાં પડેલી એવી મુક્ત દશા એને જ્યારે હું પ્રગટ કરીશ તો પછી મારે પણ એવું જ થાય. તો મારી એવી પૂર્ણ શુદ્ધ દશાને પણ વિરોધ આવે. જેમ ઈશ્વરને એ ઉપાધિ છે તો કોઈક પ્રકારે પછી મને પણ એમાં ઉપાધિ જ આવે. કેમ કે ઈશ્વર જેને માનીએ છીએ એ એનો આત્મા અને મારો આત્મા એ જાતિ અપેક્ષાએ તો સરખા છે. ફેર ક્યાં છે? સંસારી અને સિદ્ધમાં ફેર શું છે? સંસારીને શક્તિ અપેક્ષાએ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે અને સિદ્ધને પ્રગટ અપેક્ષાએ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. એટલે પર્યાયમાં ફેર છે, પણ બંનેમાં એક સમાન સામર્થ્ય અંદરમાં તો છે જ. જે પ્રગટ કરે તેને લાભ છે. એટલે અહીંયા કહે છે કે આત્મા જાતિ અપેક્ષાએ સરખા ઈશ્વર છે. જે કર્મની ઉપાધિથી રહિત થઈ પૂર્ણ પરમાત્મા થાય તે રાગ, દ્વેષ, ઈચ્છા રહિત એટલે કે વિકલ્પ રહિત હોવા જોઈએ. માટે ઈશ્વરને વિતરાગી જ્ઞાતા ભગવાન ઠરાવવો અને વળી તેને જગતના પ્રપંચવાળો માનવો એ તો ચોખ્ખો દેખીતો જ વિરોધ છે. એક બાજુ એમ કહેવું કે ઈશ્વર વિતરાગી જ્ઞાતા ભગવાન છે અને બીજી તરફ એમ કહેવું કે આ જે દોષી છે એને શિક્ષા કરે અને જે પુણ્ય કરી રહ્યા છે એને પુરસ્કાર આપે. તો આવું બધું જે કરે તો વાત કઈ બેસતી નથી. જૈન દર્શનમાં જ પૂર્ણ શુદ્ધ પરમાત્માની સિદ્ધિ યથાર્થપણે છે. પૂર્ણ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ એ દેહ સહિત દેહધારીને પણ એવી દશા થાય છે ત્યારે આપણે એમને સર્વજ્ઞ કહીએ છીએ, કેવળી કહીએ છીએ. એ પૂર્ણ વિતરાગ દશા દેહધારીને પણ હોઈ શકે છે અને તેના કારણ પણ છે, એના પ્રમાણ પણ છે અને એ સિદ્ધ થયેલું છે કે દેહધારીને કેવળ જ્ઞાન થાય છે અને પૂર્ણ
દશા થાય છે. દેહ બાકી રહ્યો છે એ સિવાય બીજી બધી અપેક્ષાથી તો પોતાના પૂર્ણ સ્વરૂપને એમણે પ્રગટ કરી લીધું છે. એટલે એ વાતના પ્રમાણ છે અને યથાર્થ યુક્તિ અને આગમ અને સ્વાનુભવથી સિદ્ધ છે. સ્વાનુભવથી સિદ્ધ છે. સ્વાનુભવથી કઈ રીતે સિદ્ધ છે? સમ્યક દ્રષ્ટિને પણ જ્યારે પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે તો એના અનંત ગુણોનું એક રૂપ પરિણમન અનુભવમાં આવે છે અને એમાં એને પોતામાં રહેલી સર્વજ્ઞત્વ શક્તિ, સર્વદર્શિત્વ શક્તિ એનો અંશે અનુભવ થાય છે. એટલે ખ્યાલ આવે છે કે મારામાં તો આવી સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ શક્તિ પડી છે. હું સર્વજ્ઞ સ્વભાવી છું. કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટ કરું એવો હું પૂર્ણ મુક્ત સ્વરૂપ સ્વભાવ વાળો છું. અંદરમાં તો એ પડ્યું છે. એટલે એમ એ સિદ્ધ થાય છે. એ ચોક્કસ છે. એમાં કાંઈ શંકા કરવા જેવું છે નહીં. અનંત જ્ઞાનીઓ જે કહે છે તે જ અહીં કહેવાય છે. કોઈની કાલ્પનિક વાત અહીંયા આપણે નથી કરી રહ્યા. અનંત જ્ઞાનીઓએ આ વાત કહી છે કે દેહધારીને પણ એવી દશા હોય છે. એટલે કે કેવળી ભગવાન, અર્યંત ભગવાનની એવી દશા હોય છે. આગળ 283માં પાના પર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે કોઈ કહે છે કે ભક્તિ કરીએ તો ઈશ્વર આપણા દુઃખ ટાળે. ભગવાનની ભક્તિ કરીએ, ઈશ્વરની ભક્તિ કરીએ તો એ આપણા દુઃખ ટાળે. એમની સ્તુતિ કરીએ, એમના ગુણગાન ગાઈએ, એમના વખાણ કરીએ, એમની પાસે મીઠાઈનો થાળ ધરીએ તો એ રીઝે, અને રીઝે તો પછી આપણા દુઃખને ટાળે. આવી માન્યતા વર્તમાનમાં વર્તી રહી છે અને એમ જ લોકો ઈશ્વરને માને છે અને એમ જ ઈશ્વર પાસે જાય છે. ઈશ્વરની જ્યાં કલ્પના કરી છે ત્યાં એ જાય છે. એટલે કે મંદિરમાં જાય છે કે બીજા એવા ધર્મના સ્થાન જે એમણે બનાવ્યા છે અને ત્યાં એમ માને છે કે અહીંયા જે પ્રતિમા કે જે છે તે ઈશ્વર છે અને ત્યાં એની આગળ આપણે આવી સ્તુતિ કે ભક્તિ કરીશું અથવા તો આવા થાળ ધરાવીશું તો ભગવાન રીઝશે અને પછી ભગવાન ખુશ થઈ અને આપણા દુઃખને ટાળશે અને આપણને લૌકિક સુખ આપશે. આ માન્યતા તો લગભગ 99.99% માણસોની છે. એક અથવા બીજા દેવ દેવીઓને જે પૂજે છે તો એ માન્યતા સહિત જ પૂજે છે કે આપણું કલ્યાણ કરશે. કેવું કલ્યાણ? લૌકિક કલ્યાણ. બાકી તો કોઈ પણ પ્રકારે કોઈ ઈશ્વર, જેને આપણે ઈશ્વર સાચા અર્થમાં કહીએ એવા સિદ્ધ ભગવાન કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, આપણું કાંઈ કલ્યાણ કરતા જ નથી. એ પોતાના સ્વરૂપને વિશે સ્થિર છે. એમણે તો પહેલા એવી કરુણા કરી અને આપણું કલ્યાણ કરી જ દીધું છે પણ આપણે સમજ્યા નહીં. પ્રભુએ તો પહેલા એવી કરુણા કરી, પોતે કેવળી નહોતા થયા ત્યારે પણ એવા ભાવ ખૂબ ભાવ્યા. એને કારણે તો તીર્થંકર નામ ગોત્ર બંધાઈ ગયું. હું જગતના જીવોનું કલ્યાણ કરું, જગતના જીવોને ધર્મ પમાડું, જગતના જીવોને આ તત્વની સમજ આપું અને બધા જીવો એ તત્વને સમજે, આત્મસાત કરે અને પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને પ્રાપ્ત કરે. એવી પૂર્ણ શુદ્ધ દશાનો પુરુષાર્થ કરી અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરે. આવો ભાવ એમને પૂર્વે પણ ખૂબ થયો. એટલે તો તીર્થંકર નામ ગોત્ર બંધાયું. અને પછી એ ભાવની પૂર્તિ જ્યારે એ પોતે કેવળી થયા તે પછીથી થઈ રહી છે. વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં એવા 20 તીર્થંકર ભગવાન બિરાજે છે અને એમણે જે આ ભાવ કર્યા હતા કે જગતના જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે તો એની પૂર્તિ એમની ઓમકાર ધ્વનિ દ્વારા થઈ રહી છે. ઓમકાર ધ્વનિમાં અત્યારે જ્ઞાનના ધોધ વહી રહ્યા છે. પ્રભુની કરુણા એમાં પાર નથી. પણ આપણે એ કરુણાને ઝીલ્યા વિના, આપણે સમુદ્રમાં બેઠા પણ એ કરુણાને ઝીલી નહીં, આપણે એ કરુણાનું ભાજન થયા નહીં અને આમ નામ પાછા આવી ગયા. અત્યારે વર્તમાનમાં પણ એવા કેટલાક જીવો પ્રભુના સમુદ્રમાં બેઠા હોય છે કે જે કોરા રહી જાય છે, પ્રભુની વાણીને પ્રાપ્ત કર્યા વિના આપણી જેમ બહાર નીકળી જાય. પણ એવા જીવો છે કે જે પ્રભુની વાણીને
સમજી સ્વીકારી આત્મસાત કરી અને જેમ પ્રભુએ માર્ગ દર્શાવ્યો છે એ માર્ગે ચાલી અને એ મિથ્યા દ્રષ્ટિ તો છે તો સમ્યક દ્રષ્ટિ થાય છે. એ સમ્યક દ્રષ્ટિ છે તો એ ચારિત્ર લે છે મુનિ દશા ને તરત જ શીઘ્ર ગ્રહણ કરે છે અને મુનિ દશામાં છે તો એ આગળ વધી અને એ શ્રેણી ચડી જાય છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે એમ જીવો પ્રભુની કરુણાનું ભાજન થઈ રહ્યા છે. એટલે પ્રભુની કરુણા તો છે જ, પણ આપણે જે પ્રકારે અહીંયા વર્તમાનમાં ધર્મના નામે જે કાંઈ કરી રહ્યા છીએ એમાં તો પ્રભુની કરુણાને પામવાની વાત નથી, પરંતુ પોતાના લૌકિક સુખની એમાં તો આસક્તિ ઈચ્છા પડી છે. પોતાને જે પોતાના પૂર્વ કર્મના ઉદય આવ્યા છે, પાપ કર્મના ઉદય આવ્યા છે અને જે અસાતા વેદિની વગેરે છે તો એમાં એને દૂર કરવા માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ એવા આપણા દુઃખને ટાળે. ભાઈ તે પાપ તે કર્યા અને તારા એ દુઃખને ભગવાન ટાળે? કર્યા ત્યારે તો પાછું વાળીને જોયું ન હતું અને હવે તું એમ કે ના હવે ભગવાન તમે મારા એ દુઃખને ટાળો. પણ તે પાપ કર્યા ત્યારે પૂછ્યું તું ભગવાનને કે હું કરું કે ના કરું? પાપ કર્યો એ પાપ કરતો તો એ વખતે તો તે ભગવાનને પૂછીને પાપ નહોતું કર્યું ને હવે તું કે ના હવે ભગવાન મને દુઃખમાંથી ઉગારો. આનો ન્યાય છે ભાઈ. તું પાપ કરે ને તારે ભોગવવાના વખત આવે ત્યારે તું એમ કે ભગવાનની ભક્તિ કરીએ એટલે ભગવાન આપણા દુઃખને ટાળે. ગાંડો થયો છે કે શું? અહીંયા કે છે કે ભગવાનની ભક્તિ કરીએ તો ઈશ્વર આપણા દુઃખને ટાળે એમ માનનારે ઈશ્વરને ઈચ્છાવાળો અને ઉપાધિવાળો માન્યો છે. ઈશ્વરને બીજું કાંઈ કામ ધંધો નથી, આ કામ જ છે ઈશ્વરનું. ઈશ્વરને બીજું શું હોય? તો ઈશ્વર થઈ ગયા એટલે હવે આમ બધાને દુઃખ ટાળે ને, એવી ઊંધી માન્યતા. અરે પ્રભુ પોતાનામાં સ્થિર થયા છે, એમને પરનું લક્ષ્ય જ નથી, તો પછી ઈચ્છાવાળા ક્યાંથી હોય? એમને કાંઈ ઉપાધિ છે જ નહીં. ઈશ્વર તો સત સ્વરૂપ છે, સ્વાધીન છે, શુદ્ધ તત્વ છે. તેને પોતાની કલ્પનાથી જીવ પોતાની કલ્પનાથી એવા ઈશ્વરને ગમે તેવો માને તેવો કાંઈ એમાં પ્રભુના ઈશ્વરના સત સ્વરૂપમાં ફેર પડી જવાનો છે? આપણે માનીએ કે ના આપણે તીર્થંકર ભગવાનની સ્તુતિ કરીએ એટલે આપણને તીર્થંકર ભગવાન આપણને કાંઈક લાભ કરી આપે અથવા તો આપણને આપણા દુઃખ ટાળી દે કે એમ આપણે માનીએ તો એમ માનવાથી કાંઈ ફેર પડવાનો છે? સાચી વાતમાં ફેર પડી જવાનો છે? આપણી માન્યતાથી કાંઈ સતમાં ફેર પડવાનો નથી. સત તો સત સ્વરૂપે જેમ છે તેમ જ રહે છે. સત સ્વરૂપ છે તે અન્યથા થતું જ નથી. સત છે, સત ક્યારેય બદલાતું નથી. સત સ્વરૂપ ભગવાન આત્મા એને તું ઓળખ અને પ્રભુએ જેમ કહ્યું છે તેવો પુરુષાર્થ કર. આ બીજી બધી ઝંઝટ છોડી દે. તું એવો પુરુષાર્થ કરીશ એટલે તને સહજ રીતે પ્રભુ પ્રત્યે જે ભક્તિનો ભાવ આવે છે એ તો અહોભાવ છે. પ્રભુ પ્રત્યેનો એવો અહોભાવ છે, એમાં તને માગવાનો ભાવ જ આવતો નથી. જે સમ્યકદર્શી છે, જે સાચા સાધક છે, એને એવો અહોભાવ આવે છે, એને ભક્તિનો ભાવ આવે છે, એને સ્તુતિનો ભાવ આવે છે અને એમાં એ કાંઈ પ્રભુ પાસે માગતા જ નથી. કંઈ માગતા નથી. એ સમજે છે કે પ્રભુ કાંઈ આપે પણ નહીં અને પોતે માગતાય નથી. લોકોને સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ નહીં, તેમજ સત્સમાગમની ઓળખાણ નહીં. તેથી જેમ તેમ તત્વનો નિર્ણય કરી લે, જેમ તેમ તત્વને નિર્ધારી લે છે અને માને કે ઈશ્વર આ રીતે હશે અને ઈશ્વર આ રીતે મારા દુઃખ દૂર કરશે. એટલે જઈને મંદિરમાં જાય ત્યારે એકાદ સ્તવન પણ બોલી નાખે, હે પ્રભુ અમારા દુખડા કાપજો. અહીંયા આગળ કહે છે, જેને આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ કેવું છે તેનું ભાન નથી, જેને આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ કેવું છે તેનું ભાન નથી, તે પોતાની ભ્રમિત માન્યતાનું કોઈ ઈશ્વરમાં આરોપણ કરે છે. પોતાની ઊંધી માન્યતા, પોતાના ભ્રમ સહિતની માન્યતાનું આરોપણ એક ઈશ્વરમાં કરે છે કે આ ઈશ્વરને આવું હોય. અજ્ઞાન એને છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એનું ભાન નથી. એટલે એ પોતાની જે ભ્રમિત માન્યતા છે એનું
કોઈ ઈશ્વરમાં આરોપણ કરે છે અને માને છે કે જગતની વ્યવસ્થા એ ઈશ્વર કરતા હશે. જો ઈશ્વરમાં ફળદાતાપણું નાખીએ તો ઈશ્વરમાં ઘણો વિરોધ આવે છે. નિયમ તો ત્રિકાળ દરેકને સરખો લાગુ પડે ને. ત્રણેય કાળે કોઈ પણ નિયમ હોય દરેકને સરખો લાગુ પડે ને. તો રાગના કાર્યો અજ્ઞાની કરે તેને જો આપણે રાગી કહીએ, એ દ્વેષ કરે તેને દ્વેષી કહીએ, તો તેવા જ રાગના કાર્યો ઈશ્વર કરે તો એ પણ રાગી ઠરે કે ન ઠરે? એ પણ દ્વેષી ઠરે કે ન ઠરે? કુદરતી ક્રમમાં એટલે કે વસ્તુના સહજ સ્વભાવમાં ન્યાયમાં ફેર ન પડે. પછી બધાને માટે ન્યાય તો સરખો જ હોય. માટે ઈશ્વરને ફળદાતા માનો તો તે ઈશ્વર લોભવાળો, રાગાદિક ઈચ્છાવાળો ઠરે, પણ તેમ તો નથી. એવો તો કોઈ ઈશ્વર છે નહીં. ઈશ્વર માનીએ છીએ એ તો પરમ શુદ્ધ પવિત્ર દશા છે. આત્માની એવી પવિત્ર દશા જેમણે પ્રગટ કરી છે એને આપણે તો ઈશ્વર માનીએ છીએ. એ તો મુક્ત સ્વરૂપ છે. તે પર્યાયમાં મુક્ત સ્વરૂપને પ્રગટ કર્યું છે. હવે કોઈ એમને તો ઉપાધિ છે જ નહીં. મુક્ત પરમાત્મા રાગ, દ્વેષ, પુણ્ય, પાપ આદિ ભાવોનો કરતા નથી અને જગતને ફળ દેવા વાળો પણ નથી. અને જો એમ માનવામાં આવે તો પછી એ ભગવાન, એ ઈશ્વર, એ પછી સંસારી થઈ જાય. એને સંસારી માનવો પડે. આ વાત કરીએ તો કોઈએ પ્રશ્ન કર્યો કે ગીતાજીમાં અનાસક્તપણે કર્મ કરવાનું કહ્યું છે. ગીતાનો પાઠ કરતા હોય, વાંચતા હોય, એમને ત્યાં એમાં એ વાત એવી આવતી હોય છે, અનાસક્તપણે કર્મ કરવું. કર્મણેવાધિ કામા ફલેષુ કરીને આખો શ્લોક છે. કર્મ કરે જાય, ફળની આશા રાખ્યા વિના કર્મ કરે જાય, આ રીતની ગીતામાં વાત કરી છે. પણ જૈન દર્શનમાં તો ઘણી ઊંચી વાત છે. તું કાંઈ કર્મ કરી શકતો જ નથી, તું કરતા જ નથી, તું તારા સ્વરૂપને વિશે સ્થિર કરીને રહેવાવાળો ભગવાન આત્મા છો. ભલે ને તું અત્યારે વર્તમાનમાં અજ્ઞાન દશામાં છો, મિથ્યાત્વ સહિત છો, તો પણ તું અત્યારે પણ અંદરમાં તો એવો સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છો કે જે પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થઈ જાય. અને એ જ એકમાત્ર કર્તવ્ય છે અને એ જ એ કરી શકે છે. બીજું કાંઈ કર્મ એ કરી શકતો જ નથી. બીજું બધું જે કરે છે, બીજું જે કાંઈ બધું કરે છે એ તો માત્ર એના વિકારી ભાવ છે. બાકી વાસ્તવમાં એ એનું કાર્ય નથી. એના કોઈ ગુણને કારણે થતું એવું કાર્ય નથી. એટલે પછી આસક્તપણે કે અનાસક્તપણે જીવને ક્યાં કર્મ કરવાનું છે? નિશ્ચયથી તો ભગવાન આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે રહે છે, બીજું કાંઈ કરતો જ નથી. એક તણખલાના બે ટુકડાએ કરી શકે નહીં એવો ભગવાન આત્મા છે. પછી આસક્તિ સહિત અથવા તો આસક્તિ વિના કાંઈ કર્મ કરવું એ વાત રહેતી નથી. જૈન દર્શનમાં તો ઘણી ઊંચી વાત છે. પ્રભુ આત્માના શુદ્ધ સ્વરૂપની જ વાત છે. અને જેને ધર્મ પામવો છે એને ઉપરથી જ શરૂઆત કરવી પડશે. પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને સમજીને જ પછી આગળ ધર્મમાં પગલાં મંડાશે. બાકી બીજી કોઈ રીત જ નથી. એટલે સૌથી પહેલી વાત પરમેશ્વરે એ જ કરી છે કે તું તારા સ્વરૂપને જાણ. અને એ વાતને કૃપાળુદેવે પણ એમ કહી કે એ વાત તારા સ્વરૂપને જાણ્યા વિના તું ભવના ભ્રમણ કરી રહ્યો છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એટલે આ જે વાત બધી છે બરાબર નથી. અનાસક્તપણે કર્મ કરવાનું કહ્યું ને શું બધી વાત છે? તું સમજ તો ખરો તારું સ્વરૂપ શું છે? ગુરુદેવે બહુ સુંદર ઉત્તર આપ્યો છે. ગુરુદેવ કહે છે કે આપણે કોઈ વ્યક્તિનું કાંઈ કામ નથી. ન્યાય જે કહેવાય છે તે સમજો. જગતમાં બહારથી ધર્મ મનાઈ ગયો છે. બહારની ક્રિયા તે બહારમાં કંઈક કરો એ રૂપે ધર્મ મનાઈ ગયો છે. વાસ્તવમાં એમ નથી. અને લગભગ ઘણા લોકોને એમ થઈ ગયું છે કે આપણે કંઈક ઠીક કરીએ, અનાસક્તિ રાખીને સંસારનું રૂડું કરીએ. અનાસક્તિ રાખીને સંસારનું રૂડું કરીએ, સેવા કરીએ. સેવા એ જ ધર્મ. એવા એક વ્યક્તિને હું જાણું છું, ડોક્ટર છે, 80 વર્ષની અત્યારે તો ઉંમર થવા આવી, જૈન છે, પોતે બહુ સરળ છે અને ખૂબ સેવા કરી.
અનેક પ્રકારે સમાજની સેવા, સમાજની અનેક પ્રકારે સેવા. રોટરીમાં હતા તો રોટરીના માધ્યમ દ્વારા પણ એમ કે સેવાના કાર્યો નાના મોટા કર્યા કરે, કંઈક કરી. આ સ્કૂલની અંદર છોકરાઓને ગરમી લાગે છે તો પંખા નખાવી, અને ગરીબ લોકોને માટે થઈને એ લોકોને એમ કંઈક ટીબીની રસી મૂકવા માટેની વ્યવસ્થા કરી, અને બીજી રસી મૂકવા માટેની વ્યવસ્થા કરી, અને ક્યાંક ગામડામાં સ્કૂલ નથી તો સ્કૂલ ખોલવા માટે કરી, અને એની પાછળ બધા રચા પચા રહે ને એવું બધું કરે. આમ એ કરવા જેવું છે. પણ એમને ક્યારેય એમ નથી થતું કે આપણે આ તત્વને સમજીએ, વાંચીએ. મારા ફાધરના ખાસ મિત્ર હતા, પણ આટલું બધું એ કરે પણ ક્યારેય એમને પોતાને એમ નહોતું થતું કે જૈન દર્શન શું છે, જૈન દર્શનને આપણે વાંચીએ, તત્વની વાતને કરીએ. કંઈ એમને એક્સપોઝર નહોતો એવું નહોતું, પણ એ વાતમાં પડ્યા નહીં, હજી સુધી નથી પડ્યા. તત્વને સમજવા માટે થઈને હજી પણ કાંઈ કરતા નથી. હવે 80 વર્ષની ઉંમરે બહાર બીજા સમાજ સેવાના કામ કરવા તો જઈ શકતા નથી, પણ તો એ વાત એની કરે પણ બીજી કાંઈ વાત ન હોય. કોઈ તત્વની વાત આપણે કરીએ તો એમને એમાં જરાય રુચિ નહીં. આપણે પુસ્તક આપીએ ને કે આ જરા વાંચો, આ કરવા જેવું છે, તો એમાં કાંઈ રુચિ નથી. સમાજ સેવા એ જ ધર્મ છે એવું ઊંધું મૂછડું પણ પકડાઈ ગયું છે, હવે છૂટતું નથી. સમાજ સેવાનું ભૂત અનાસક્તિ રાખીને સંસારનું રૂડું કાર્ય કરીએ, બીજાના સુખમાં આપણે નિમિત્ત થઈએ, આવી ઊંધી માન્યતાઓ. ભાઈ તું તારું કરને, તું પરના કાર્યો કરી શકતો જ નથી. જ્ઞાની હોય એ પણ બીજાનું કરી શક્યા નથી. જ્ઞાની મહાપુરુષો પણ બીજાનું કરી શક્યા નથી. તું શું કરવાનો હતો? જે જ્ઞાની છે એ પોતાના સ્વરૂપને સમજી અને પોતાના પવિત્ર જ્ઞાન સ્વરૂપમાં સમાઈ ગયા છે. સત્પુરુષોનો વિચાર કરો. સત્પુરુષો પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે. એમને એવી સ્થિરતાનો માર્ગ દર્શાવ્યો છે, પણ કાંઈ કોઈનું બીજાનું કર્યું છે એમ તો છે જ નહીં. જ્ઞાનીને વિકલ્પની વૃત્તિ હોય તો લોકોત્તર એવા પરમાર્થ માર્ગનો ઉપદેશ આપે. આત્મા જ્ઞાતા જ છે, બીજું કરવાનું આત્માના અધિકારમાં નથી, તેથી બીજું કરવાનું જ્ઞાની ન કહે. સાધક જીવ પણ વિકલ્પ મારું સ્વરૂપ નથી એમ વિકલ્પ તોડીને જ્ઞાનમાં ઠરી ગયા. સાધક જીવ જેને પોતાના સ્વરૂપની દ્રઢતા થઈ ને એવા સાધકો એ પોતાના સ્વરૂપમાં ઠરી ગયા. તો પછી ઈશ્વરમાં ઈચ્છા આદિ વિકલ્પનો સદભાવ કેવી રીતે હોઈ શકે? જો આ જ્ઞાનીઓ પણ નથી પરના કાર્યો કરતા, તો પછી ઈશ્વરને પરના કાર્યો કરવાની ઈચ્છા કેવી રીતે હોઈ શકે? પરમાત્મા સ્વરૂપ તો પૂર્ણ વિતરાગ નિર્મળ છે, તેમાં કોઈ પણ પરના કાર્યનો આરોપ કરીએ, ઈચ્છાવાળું કહીએ તો મોટો વિરોધ આવે. ભાઈ એવા પૂર્ણ વિતરાગી પરમેશ્વરને એમાં તો હા આવે. એવું કહેવાય નહીં કે ઈશ્વર આમ કરે. આગળ 284માં પાના ઉપર ત્યાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે સંસારમાં આત્મજ્ઞાન થયા પછી રાગ દ્વેષનો સર્વથા અભાવ કરીને જે ઈશ્વર થાય તેનામાં રાગ કે ઈચ્છાપણું કેમ સંભવે, એટલે કે ન સંભવે. મધ્યસ્થપણે વિચારો તો બધું સમજાય તેમ છે. જે અલ્પ પુરુષાર્થ વડે અલ્પ રાગ પણ થવા ન દે, તે પૂર્ણ પરમાત્મા દશા પૂર્ણ પુરુષાર્થ થઈ થોડો ઘણો પણ રાગ કેમ થવા દે? બહુ સરસ વાત નથી. અલ્પ પુરુષાર્થ વડે અલ્પ રાગ પણ થવા ન દે, તો તે પૂર્ણ પરમાત્મા દશા પૂર્ણ પુરુષાર્થ થઈ હોય તો પછી એ થોડો ઘણો પણ રાગ કેમ થવા દે? જરાય રાગ થવા ન દે. અલ્પ પુરુષાર્થ છે એને પણ રાગ નથી કરવા. સાધક જીવ છે જેને સમ્યક દર્શન છે એ પણ રાગને છોડે છે, રાગને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે. આ સુભાવ આવ્યો છે તો એને જ્ઞાતા પણ જાણે છે. તો આ તો જેમની પૂર્ણ દશા થઈ છે, પૂર્ણ પરમાત્મા દશા પૂર્ણ પુરુષાર્થ દ્વારા ઉઘડી છે,
એ પછી એને રાગ ક્યાંથી હોય, એ રાગને કેમ થવા દે, રાગને ન થવા દે તો પૂર્ણ વિતરાગ જ હોય. રાગ વિનાના અને અસ્થિરતા વિનાના ઈશ્વરને જગતની ઉપાધિ વાળો માનવો તે તો સંસારમાં દેહધારી જ્ઞાની કરતા પણ ઘણી હીનતા કહેવાય. લોકોને તત્વની પરીક્ષા વિના બહારથી મનાઈ ગયું છે કે જગતમાં મોટા થાય તે બીજાનું ભલું કેમ ન કરે. લોકોને એમ જ છે કે તમે મોટા થયા તો બીજાનું ભલું કેમ ન કરો. જો તમે મોટા છો તો પછી તમારે નાનાનું ભલું કરવું જોઈએ. તો પછી આ તો ઈશ્વર થયા તો પછી બીજાનું ભલું કેમ ન કરે. એ કરે જ, ઈશ્વર બધાનું ભલું કરે જ. જો લોકોને સુખી ન રાખે તો એવો પરમાત્મા, એવો ઈશ્વર અમારે જોઈતો નથી. અરે એક ભાઈ તો કહેતા હતા કે ઈશ્વર તો અમે એને કહીએ કે બધાને જે જોઈએ તે સુખ આપે. બોલો, આવા એક ભાઈ ગુરુદેવને મળ્યા. શું કેવું, આપણને તેવા ઘણા મળ્યા છે, પણ શું કરવું. ગુરુદેવ કહે છે કે એક ભાઈ કહેતા હતા કે ઈશ્વર તો અમે એને કહીએ કે બધાને જે જોઈએ તે સુખ આપે. પછી તેને કહ્યું હતું કે આ માન્યતા જે કોઈ રાખે તે 3 કાળમાં સુખી ન થાય. આવી માન્યતા રાખી એ 3 કાળમાં ક્યારેય સુખી ન થાય. બધા માણસ તારે સુખી થવું, તારે કાંઈ કરવું નહીં અને ઈશ્વર તને આપે. શું જીવના પ્રમાદની વાત છે. કેવો પ્રમાદ. પોતાને સાચું તત્વ સમજાયું નથી, તેથી પોતે ઈશ્વરને પણ રાગવાળો અને ઈચ્છાવાળો માને છે. અને એમ જગતમાં લોકોએ આવી કે આના જેવી બીજી માન્યતા વડે ઈશ્વર નામની જગત કરતા નિયંતા એટલે કે નિયંત્રણ કરનાર વ્યવસ્થાપક વ્યક્તિ છે એવી કલ્પના ઉભી કરેલ છે. એવી કલ્પના કરી છે, કલ્પનાનો ઈશ્વર માન્યો છે. અહીં શિષ્ય પોતાના શુદ્ધ આત્મા પરત્વે જ ન્યાય સમજવા માંગે છે કે જો આવો ઈશ્વર હોય તો શું વિરોધ આવે. એમ કહી તેનો ન્યાય સમજવા માંગે છે. ખરેખર તો એને તો ન્યાય સમજવો છે. ખરી રીતે તો સ્વાધીન આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ કેવું હોઈ શકે તે વાતને આ શિષ્ય નક્કી કરવા માંગે છે. એટલે પ્રશ્ન પણ કેવો સરસ રીતે મૂક્યો છે. એટલે કે વાસ્તવિક ન્યાયથી નિર્દોષપણું, પૂર્ણ સ્વાધીન ઈશ્વર તત્વ કેવું છે એ નક્કી કરવા માંગે છે. એની દ્રઢતા કરવી છે, જાણીને પછી દ્રઢતા કરવી છે. આવું ઈશ્વર તત્વ છે અને જગતના બધા જીવોમાં એ તત્વ પડ્યું છે અને એ તત્વને દરેક જીવ પ્રગટ કરી શકે છે. બધા આત્મા શક્તિ સ્વરૂપે પરમાત્મા છે તેની શ્રદ્ધા અને તે જાતના પુરુષાર્થ વડે બધા આત્મા શક્તિ રૂપે પરમાત્મા સ્વરૂપ જ છે અને એવી શ્રદ્ધા અને એવો જ પછી પુરુષાર્થ એ વડે પૂર્ણ પરમાત્મા થઈ શકે છે. માટે ઈશ્વરનું સ્વરૂપ યથાર્થ કેવું હોવું જોઈએ તેનો ન્યાય અહીંયા તો સમજાવવામાં આવ્યો છે. કેમ કે પ્રશ્ન એવો છે તો પ્રશ્નની સામે ન્યાય પણ એ પ્રમાણે જ આવ્યો છે. આ લોકોત્તર માર્ગની એટલે કે અપૂર્વ આત્મતત્વની યથાર્થ પ્રતીતિ થવી મહાદુર્લભ છે. લૌકિક માર્ગ નથી, આ લોકોત્તર માર્ગ છે. એવા માર્ગ દ્વારા પોતાના અપૂર્વ પૂર્ણ શુદ્ધ આત્મતત્વની યથાર્થ પ્રતીતિ થવી એ કોઈ નાની અમથી વાત નથી, એ સહેલી વાત નથી, એ મહાદુર્લભ છે. એવી જેને રુચિ થઈ છે એ તો કરી જ લેશે. પોતાના શુદ્ધ તત્વનો જેને નિર્ણય થયો છે એ પણ એવા પોતાના પૂર્ણ શુદ્ધ તત્વને પ્રગટ કરશે. પણ જે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને સમજ્યા વિના ગમે તે પ્રકારે ઈશ્વરને માની અને એની પાસેથી પોતાના દુઃખ દૂર કરાવવાની ઈચ્છા કરીને બેઠો છે એ તો ક્યારેય સુખી નહીં થાય. ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ વસ્તુ સ્થિતિ સમજો, આત્માનું જેવું સ્વરૂપ છે તેવું સમજો.
પોતે પૂર્વે જેવા ભાવ કર્યા છે એને કારણે પાપના બંધ પડ્યા છે કે પુણ્યના બંધ પડ્યા છે, તો એ પ્રમાણે પોતાને સુખ કે દુઃખના આભાસો થાય છે એવું ભોગવવાપણું આવે છે, તો એ વખતે એ સુખ ને દુઃખનો આપનારો કોઈ ઈશ્વર છે એવી ઊંધી માન્યતાને છોડો, એવી ઊંધી માન્યતાને છોડો અને ઈશ્વર પાસેથી એવી અપેક્ષા કે એમના વખાણ કરીએ, એમની ભક્તિ કરીએ, એમની સ્તુતિ કરીએ તો એ આપણા દુઃખને દૂર કરે, એવી અપેક્ષા જે રાખીને બેઠા છો એ પણ છોડો. ભક્તિ તો અંદરમાંથી આવે છે. ઈશ્વર પ્રત્યેની ભક્તિમાં ક્યાંય કાંઈ માગવાની વૃત્તિ હોતી જ નથી. એ તો પ્રભુ પ્રત્યેનો અહોભાવ છે. પૂજાનો ભક્તિનો ભાવ છે એ તો પ્રભુ પ્રત્યેનો અહોભાવ છે. કેમ કે જ્યારે એ પોતે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે એને સમજાય છે કે ઓહો, આવા સ્વરૂપને વિશે હું તો થોડી ક્ષણો માટે જ હતો, પણ આવા સ્વરૂપને વિશે પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સ્થાયી સ્થિર થઈ ગયા, એટલે પ્રભુ પ્રત્યે અહોભાવ આવે છે. એ ભક્તિ છે. એમાં પછી સ્તુતિ થઈ જાય છે. બાકી પોતાની લૌકિક ઈચ્છાઓની પૂર્તિ માટે કોઈ ભક્તિ હોય તો એ મિથ્યા છે, એવું હોય નહીં અને એવું થતું પણ નથી. ગુરુદેવ કહે છે કે આ લોકોત્તર માર્ગની એટલે કે અપૂર્વ આત્મતત્વની યથાર્થ પ્રતીતિ થવી મહા દુર્લભ છે. વસ્તુસ્થિતિ સમજો. ફરીને આવો વખત નહીં મળે, ફરીને આવો વખત નહીં મળે. અત્યારે જે મળ્યું છે એવું અનંતકાળમાં ક્યારેક જ મળે છે. આટલી બધી રુચિ, આટલી બધી અનુકૂળતાઓ, આટલી સમજ, આ બધું વારે વારે મળતું નથી. પ્રભુ આ અમૂલ્ય સમયને વેડફી ન નાખો. જો જીવનમાં કોઈ પણ વસ્તુ જાય એને પાછી મેળવી શકાય, પ્રાપ્ત કરી શકાય. ગયેલી આબરૂ પણ પાછી આવે, ગયેલું ધન પણ પાછું આવે, ગયેલી સંપત્તિ પણ પાછી આવે, ગયેલું રાજપાટ બધું પાછું આવે, પણ ગયેલો સમય પાછો નથી આવતો. જે સમય ગયો તે ગયો પ્રભુ. આયુષ્ય નિશ્ચિત છે. આયુષ્યમાં કાંઈ ફેરફાર થતો નથી. એક વખત આયુ કર્મ ઉદયમાં આવ્યું ત્યાર પછીથી એમાં કાંઈ ફેરફાર થતો નથી. ક્યારે પૂરું થવાનું એ નક્કી જ છે. એટલે ગુરુદેવ કરુણા કરીને આપણને કહે છે કે ભાઈ આવો વખત વારે વારે મળતો નથી. આત્માની યથાર્થ વાત જ્યાં ત્યાં સાંભળવા મળતી નથી. જો તને સાંભળવા મળી છે, જો તને એવા પુસ્તક મળ્યા છે, તો તારો સમગ્ર પુરુષાર્થ એ માટે જ કર. અનંત ભવમાં જે ન સમજાયું, અનંત ભવમાં જે ન સમજાયું તે અપૂર્વ તત્વ સમજવાના અપૂર્વ ટાણા છે. મનુષ્યપણું અનંતવાર પામ્યા છતાં આ વાત કેમ ન સમજાણી, સમ્યક દર્શન કેમ ન થયું? એ ઉપરથી વિચારો કે જે અનંત કાળમાં ન સમજાયું તે સમજણ કાંઈક મોંઘી હશે. મોંઘી હશે એટલે કે કાંઈ એમ સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય એવી નહીં હોય. ભગવાનની આગળ માત્ર જાપ જપીને પાછા આવી એટલે એ સ્થિતિ તત્વ પ્રાપ્ત થઈ જાય એવું એ સહેલું તત્વ નથી પ્રભુ. એની સમજણ જે છે એમાં તો ઘણો પુરુષાર્થ છે, એમાં તો ઘણો પુરુષાર્થ રહેલો છે. જેનું વિસ્મરણ અનાદિ કાળથી ચાલ્યું આવે છે, એટલે કે પોતે ભગવાન આત્મા પોતાના આત્માનું, પોતાના આત્માના સામર્થ્યનું, પોતાની શક્તિનું, પોતાના સ્વરૂપનું વિસ્મરણ અનાદિ કાળથી ચાલ્યું આવે છે, તો તેનો પરિચય કરવામાં થોડો કાળ ગાળવો પડે છે. એમને એ બધું પ્રાપ્ત થઈ જતું નથી. જે કંઈ ભૂલ થાય છે તે પોતાના સ્વરૂપમાં જ ભ્રમ થવાથી થાય છે. તે ભૂલ એની મેળે ટળવાની નથી. ભાઈ તારી આ માન્યતા, મિથ્યા માન્યતા જે કાંઈ છે તે બધી એની મેળે ટળવાની નથી. તારે પુરુષાર્થ કરવો જ પડશે. સ્વભાવનું ભાન કરે તો પોતાની ભૂલ ટળવી અશક્ય નથી, ટાળી શકાય એમ છે. પણ આત્માનો લોકોત્તર માર્ગ બહારથી જે રીતે મનાયો છે એના કરતાં તો એ તદ્દન જુદો છે. અને મનુષ્ય ભાવ પામીને આત્માનું યથાર્થપણું સમજે તેને એ માર્ગ પકડાય છે.
અને પુરુષાર્થ એવો જ થાય છે, અને પછી ભવનો અભાવ થાય છે. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે તેવો પુરુષાર્થ ન કરે તો અનંતકાળમાં ફરી મનુષ્યપણું મળવું મુશ્કેલ થઈ પડશે. ક્યાંય ફેંકાઈ જઈશ, ક્યાંય 30 ઇંચમાં, અને પછી તું આગળ વધતા જો 2000 સાગરોપમનો કાળ પૂરો થઈ ગયો તો પાછો નિગોદમાં ચાલ્યો જઈશ, ઇતર નિગોદમાં ચાલ્યો જઈશ. જુઓ ને, કેટલાયને તો વિચારાઓને આવી તત્વની વાત કાને પડવી પણ દુર્લભ છે, અને તેમાં કદાચ સાંભળી અને તેનો વિરોધ આવ્યો, તેનો વિરોધ કર્યો, અથવા તો પોતે મતનો આગ્રહી હતો તો પોતાના ખોટા મિથ્યા મતને વળગી રહ્યો અને આ સત્યવાદને એને સ્વીકારી નહીં, અથવા તો તત્વની રૂચિ ન થઈ, તો તે મનુષ્ય જેવી રીતે કાગડા, કૂતરા, કીડી, મંકોડા મરી જાય છે, તેમ એક દેહ છોડીને બીજા દેહમાં રખડવાની દ્રષ્ટિએ તે પામર જીવોની સમાન જ છે. ભલે એ લોકમાં મોટો કહેવાતો હોય તો પણ એ કાગડા, કૂતરાના મોતે જ મરી રહ્યો છે. કોઈ માને છે કે ઈશ્વર પાસે રોજ ભક્તિ કરીએ તો દુઃખ ટળે. હે પ્રભુ, તું દયાળુ છે, મારા ઉપર દયા કરજે. એમ જે ઈશ્વરને કરુણાવાળો માને છે તેણે ઈશ્વરનું સ્વરૂપ જાણ્યું નથી. જેને પોતાના સ્વરૂપનું ભાન છે અને જાણે છે કે ઈશ્વરમાં ઈચ્છા, દયા, રાગ, વિકલ્પ નથી, તે એમ સમજીને ભક્તિ કરે છે કે હું તો તેમના નિર્દોષ વિતરાગ સ્વભાવનું બહુમાન કરું છું. એવા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન, એમના નિર્દોષ વિતરાગ સ્વભાવનું બહુમાન મને તો આવે છે. એમણે જે પ્રાપ્ત કર્યું છે એ પ્રત્યે મને તો એમના તરફ બહુમાન આવે છે, એટલે સહજ રીતે મારું મસ્તક ઝૂકી જાય છે. અને એથી ઉપચારથી પ્રભુને હું કરુણાવંત કહું છું, મારે કંઈ ઈશ્વર પાસેથી મેળવવું નથી, મારે ઈશ્વર પાસેથી કાંઈ મેળવવું નથી. પ્રભુએ તો બધું આપી દીધું, પ્રભુએ તો બધું આપી દીધું છે. ભાઈ, હું પણ પૂર્ણ ઈશ્વર જેવો જ છું એમ સમજીને પોતાની અધૂરી દશાને પૂર્ણ કરવાનો પુરુષાર્થ સ્વરૂપ ભક્તિ વડે કરે, તેમાં તે પૂર્ણ વિતરાગી ઈશ્વરનું બહુમાન આવી જાય છે. બહુ સુંદર વાત છે. પોતાની અધૂરી દશાને પૂર્ણ કરવાનો પુરુષાર્થ કઈ રીતે કરે? તો કે સ્વરૂપ ભક્તિ વડે કરે. એમ નહીં કે તીર્થંકર ભક્તિ વડે કે સિદ્ધની ભક્તિ વડે કરે, એમ નહીં, પણ તીર્થંકર ભગવાને જે માર્ગ દર્શાવ્યો છે એ માર્ગ પ્રમાણે કરે. તો એ માર્ગમાં તો સ્વરૂપમાં સ્થિરતા કરવાની વાત આવે છે. એટલે એવી સ્વરૂપ ભક્તિ, સ્વરૂપને વિશે એકાગ્રતા અને પછી લીનતા અને સ્થિરતા, એમ તીર્થંકર ભગવાનનો ઉપદેશ છે. તો તીર્થંકર ભગવાનની જો તારે સાચી ભક્તિ કરવી હોય તો તીર્થંકર ભગવાનના ઉપદેશને તું ગ્રહણ કરીને એ પ્રમાણે કર. તો તારે જો એ નથી કરવું અને માત્ર ભગવાનની જ ભક્તિ કરવી છે તો તને શુભ બંધ પડશે, પણ તારા સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. પ્રભુએ જેમ કહ્યું છે તેમ કર, પ્રભુએ જેમ કર્યું છે તેમ કર. પ્રભુએ જે રીતે પુરુષાર્થ કર્યો છે એ રીતે પુરુષાર્થ કર, ને એ પુરુષાર્થને પ્રભુએ ગોપ્યા વિના આપણને સ્પષ્ટ કહ્યો છે. દિનેશ્વર ભગવાનની વાણીમાં, જેની વાણીમાં આ વાત આવી છે. શું વાત આવી છે? કે તારો પુરુષાર્થ સ્વરૂપ ભક્તિ વડે કર. અને એમ કરતા ખરેખર વાસ્તવમાં તું પ્રભુની વાતને માને છે અને એમ તને પ્રભુ પ્રત્યે બહુમાન છે એ એમાં સાબિત થઈ જાય છે. જે ભગવાનના કહેલા પુરુષાર્થને, પ્રભુએ જે રીતે પુરુષાર્થ કર્યો છે અને કહ્યો છે એવા પુરુષાર્થને જે માની અને લેશ માત્ર પણ શંકા કર્યા વિના એવો પુરુષાર્થ કરે છે, એ જ સાચા અર્થમાં જૈન છે. એ જ દિનેશ્વર ભગવાનને ફોલો કરવા વાળો છે, એમ કહીએ. એ જ દિનેશ્વર ભગવાનને અનુસરવા વાળો છે, એટલે એ જૈન છે. પણ વિતરાગ પરમેશ્વરે જે કહ્યું છે એ કરવું નથી, અને માત્ર વિતરાગ પરમેશ્વર
ની સ્તુતિ કરવી છે તો એથી કાંઈ ગાળો નહીં મળે. આપણે ઘણી વાર પેલું ઉદાહરણ કહીએ છીએ ને કે એક ટીચર છે અને સ્કૂલમાં 2 સ્ટુડન્ટ છે, તેમાં એક સ્ટુડન્ટ એવો છે કે પોતે પોતાનું હોમવર્ક કરે છે, બરાબર વાંચે છે, ટીચરનો ક્લાસ પણ બરાબર એટેન્ડ કરે છે, બધું બરાબર વ્યવસ્થિત કરે છે. ટીચર જ્યારે મળે ત્યારે એ બરાબર વિનય કરે છે. બીજો સ્ટુડન્ટ એવો છે કે પોતે હોમવર્ક કરતો નથી, ટીચર ભણાવતા હોય છે એમાં કંઈ પૂરું ધ્યાન આપતો નથી, પણ ટીચરને કારણ વિનાનો 10 વાર એમની પાસે જઈ, એક અથવા બીજા કારણથી જઈ અને એમને એ નમસ્કાર કર્યા કરે છે. ટીચરને વારંવાર એ સલામ માર્યા કરે છે. એક દિવસ ટીચર ગુસ્સે થઈ ગયા કે તું દિવસમાં 10 વાર મને સલામ મારે છે, તો એથી કઈ હું તને માર્ક આપી દઉં ને પરીક્ષામાં પાસ કરી દઉં, એમ જો તું માનતો હોય તો ભૂલી જા. જો તારે ખરેખર પાસ થવું હોય, સારા માર્ક્સ મેળવવા હોય, તો હું જે ભણાવું છું એ ભણ અને એ પ્રમાણે કર. બાકી મને સલામ મારવાથી તને કાંઈ આવડવાનું પણ નથી અને લાંબા ગાળે તો તને નુકસાન જ થવાનું છે. આ ઉદાહરણ ઉપરથી આપણે બધાએ સમજી જવાનું છે કે આપણે શું કરવું. પ્રભુ પ્રત્યેનો વિનય, પ્રભુ પ્રત્યેનો અહોભાવ, પૂજાનો ભાવ, ભક્તિનો ભાવ તો આવે, અને સાચો ભાવ તો સમ્યક દ્રષ્ટિને જ હોય છે, મિથ્યા દ્રષ્ટિને તો શું ભાવ આવવાનો છે, પણ એવો ભાવ આવે. પણ એ કાંઈ ધર્મ નથી. પ્રભુએ જે કહ્યું એ કરવું, એનું નામ પ્રભુ પ્રત્યેનો આદર છે ને એ ધર્મ છે. પ્રભુ પ્રત્યેનો તને સાચો આદર હોય તો પ્રભુએ જેમ માર્ગ દર્શાવ્યો છે એ માર્ગ એટલું કેમ ચાલતો નથી? એટલે અહીંયા એ વાત કરી છે કે સ્વરૂપ ભક્તિ વડે પોતાની અધૂરી દશાને પૂર્ણ કરવાનો પુરુષાર્થ સ્વરૂપ ભક્તિ વડે કરે, તેમાં તે પૂર્ણ વિતરાગી ઈશ્વરનું બહુમાન આવી જાય છે. આનું નામ ભક્તિ. સાચા ન્યાયથી જુઓ તો બધાય આત્મા અને ઈશ્વરનો એક સરખો સ્વભાવ છે. જો નવી વાત મૂકી છે પાછી. સાચા ન્યાયથી જુઓ તો બધાય આત્મા અને ઈશ્વરનો એક સરખો સ્વભાવ છે. વ્યક્તિ રૂપે બધાય જુદા જુદા છે. જીવ અને ઈશ્વરનો સ્વભાવ ભેદ, જુદાઈ, ઈશ્વર અને જીવ, જે મુક્ત થયા છે અને જે મુક્ત નથી થયા, એ બંને વચ્ચેનો સ્વભાવ ભેદ, એની જુદાઈ માનતા અનેક દોષ સંભવે છે. જીવ માત્ર છે તે બધા સરખા જ છે. બંને ચૈતન્ય સ્વભાવથી એક સરખા છે. એટલે જીવ અને ઈશ્વર બંને ચૈતન્ય સ્વભાવથી એક સરખા છે. બધા જ જીવ ચૈતન્ય સ્વભાવથી એક સરખા છે. તેથી તે બંને સમાન ધર્મના કર્તા થયા. તેમાં ઈશ્વર જગતની રચનામાં કાર્ય કરે, જગતની રચનાના કાર્યો ઈશ્વર કરે અથવા કર્મના ફળદાતા થાય અને શુદ્ધ મુક્ત પણ ગણાય. આ બેવું વિરોધ છે. શુદ્ધ સ્વભાવમાં ભેદ પડે છે. આત્મા અને પરમાત્મા ચૈતન્યપણે સરખા છે. જો ઈશ્વર પુણ્ય પાપનું ફળ આપવા સંબંધી અનંત દેહ આદિ રચનાનું કાર્ય કરે તો શું દોષ આવે તેનો વિચાર કરીએ. તો એક જીવ જ્યારે રાગાદિ કે પુણ્ય પાપનો ઉપાધિ ભાવ કરવા વડે એક જ દેહ કરે છે ત્યારે આપણે એને સંસારી કહીએ. જીવ જ્યારે રાગાદિ પુણ્ય પાપના ઉપાધિ ભાવ કરે અને એને ભવનું ભ્રમણ થાય, એક દેહ કરે એટલે એ સંસારી થયો. અને ઈશ્વર અનંત દેહ આદિનો કરતા થાય એટલે જગતના જીવોને આ બધું આપે તો શું એ સંસારી ન કહેવાય? આત્માનો સ્વભાવ જ્ઞાન છે અને સૌ જીવ પોતપોતાના ભાવના કરતા છે. દરેક આત્મા સ્વતંત્ર છે તેમ ન માનવું અને જીવ પુણ્ય પાપ કરે અને પોતાના કર્મનું ફળ પામવા માટે ઈશ્વરની જરૂર પડે એ માનવું તે ન્યાયથી સાચું નથી. એમાં કોઈ ન્યાય જ નથી. હવે આના પછીનું જે પ્રવચન હતું એ પ્રવચનમાં લગભગ આ જ વાતનું પુનરાવર્તન થયું છે. એટલે એ પ્રવચન બધાને વાંચી લેવા માટે મારી ખાસ અનુમોદના છે. આપણે જેટલો ભાગ નથી લેતા એ બધો ભાગ વાંચી લેવો.
જો આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કરીએ છીએ અને એમાં પૂજ્ય ગુરુદેવ પાસે બેસીને સ્વાધ્યાય કરતા હોય એવી રીતે આપણે બાકી જે વાત રહી હોય એ બધી પૂરેપૂરી વાંચી લેવી જોઈએ, બાકી નહીં રાખવાનું કાંઈ પણ. એ વખતે આપણે રાજકોટમાં હાજર ન હતા પણ એના કરતા આ મોટી વાત છે કે આપણને આ બધું પ્રાપ્ત થયું ને. તો આ રીતે 80મી ગાથા અહીંયા પૂરી થાય છે અને 81મી ગાથામાં તો બહુ ટૂંકો અર્થ કર્યો છે ગુરુદેવે, એ આપણે અહીંયા લઈએ છીએ કે અહીં શંકા કરનાર ઊંડાણથી વિચાર કરીને તર્ક કરે છે કે ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય, પછી શુભાશુભ કર્મના ભોગ્ય સ્થાન નહીં કોઈ, એવો ફળદાતા ઈશ્વર નક્કી ન થાય તો જગતનો કોઈ નિયમ ન રહે અને પુણ્ય પાપના ફળ ભોગવવાના સ્થાનક પણ ન ઠરે. કોઈ કે એ બનાવવા પડે ને ભોગવવાના સ્થાન પણ, એ પણ ન હોય. એટલે એવો ઈશ્વર નથી થતો તો પછી નહીં થાય. તો પછી જીવને કર્મનું ભોગવત્વ ક્યાં રહ્યું? તો હવે આ પ્રમાણે શંકા પડે છે તો એનો સમાધાન આપો એમ હવે માગણી કરી છે. તો 81મી ગાથામાં તો એવી માગણી કરી છે કે હવે એનું મને સમાધાન આપો, એવો ભાવ છે. તો આ રીતે આપણે 81 ગાથા સુધી નો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. હવે સમાધાન 82 ગાથાથી શરૂ કરીને આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ